નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે છે એગ્રીકલ્ચર, એગ્રી કમોડિટી એની બધી વાતચીત કરીશું। આ બુલેટિનમાં આપણે જોઈશું કે જે તાજેતરમાં જે માવઠું થયું છે એના માટે સરકારે ખેડૂતોને શું હૈયાધારણા આપી છે, સાથે સાથે યુદ્ધના ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના જે યુદ્ધ છે એના 23 દિવસ થઈ ગયા પછી ખાતર ઉપર શું અસર થઈ છે, આ બધા સમાચારો નજર કરીશું। પહેલાં નજર કરીએ હેડલાઇન ઉપર। ખાતર માર્કેટમાં તંગી વધતા ગ્લોબલ ફૂડ ક્રાઇસિસનો ખતરો। ખાતર, ખેતી, ફૂડ ઇન્ફ્લેશન અને જીઓપોલિટિકલ સ્ટેબિલિટી એક ચેઇન સમાન છે। નાઇટ્રોજન અને યુરિયા ખાતર ઉપર 40 થી 50% ગ્લોબલ ઉપજ નિર્ભર। ખેડૂતો માટે આજનો દિવસ ખાસ। રાજ્ય સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે શરૂ। રાજ્યભરમાં ખરીદી માટે અગાઉથી તૈયારીઓ કરાઈ પૂર્ણ। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી। ચણા માટે 165 અને રાયડા માટે 60 કેન્દ્રો થયા સજ્જ। માવઠાના કારણે થયેલા નુકસાનનું થશે સર્વે। સરકાર સર્વે દ્વારા કામગીરી કરશે અને કૃષિ વિભાગ અને સ્થાનિક અધિકારીઓ મૂલ્યાંકન કરશે। મૂલ્યાંકન બાદ ખેડૂતોને મળશે યોગ્ય વળતર। સરકારની હૈયાધારણ। હવામાન વિભાગે આગાહી કરી 2 દિવસ માટે તાપમાનમાં થઈ શકે છે વધારો। હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસમાં રાજ્યભરમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે વધારો। તો દર્શક મિત્રો, આપણે સમાચાર પર નજર કરીએ। પહેલાં જોઈએ કે કમોડિટી ઉપર NCDEX ઉપર કમોડિટીના શું હાલ અહેવાલ છે, એમાં ફ્યુચર શું ટ્રેડ કરી રહ્યું છે। તો નજર કરીએ આપણે સૌથી પહેલાં નજર કરીએ કોટન સીડ ઉપર। તો કોટન સીડમાં જોવા જઈએ તો કોટન સીડની અંદર સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જેનો ભાવ અત્યારે 6538ની આસપાસ ચાલી રહ્યો છે। જો શુક્રવારની કમ્પેર કરવા જઈએ એટલે શુક્રવારે ગયા એક્સપાયરીથી વાત કરીએ તો એની અંદર બહુ મોટો ઝાઝો ફરક નથી થયો। 6400નો ભાવની અંદર 6500નો ભાવ થયો છે। જ્યારે કોટન કેકની વાત કરીએ, જ્યારે ખોળની વાત કરીએ તો ખોળની અંદર જો વાત કરીએ તો 3495નો ભાવ બોલાઈ રહ્યો છે, જેની અંદર સારો એવો વધારો થઈ રહ્યો છે। ગઈ એક્સપાયરી એટલે જે અત્યારનો જે છે 20 એપ્રિલનો અને જો 20 માર્ચનો વાત કરવામાં જઈએ તો એની અંદર 3300થી લઈને 3400 એટલે 100 રૂપિયા સુધીનો ભાવ વધારો દેખવા મળ્યો છે। ગુવાર ગમની અંદર જોઈએ તો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જેનો ભાવ 10,000થી 42નો બોલાઈ રહ્યો છે। સીડની જો વાત કરીએ તો એનો ભાવ 5400થી 4000 બોલાયો છે, જેની અંદર સામાન્ય ઘટાડો જોવા મળે છે। અને જીરાની અંદર જોવા જઈએ તો 22,050 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે, જેમની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઘટાડાની પાછળનું જે કારણ છે, આપણે જે ગયા બુલેટિનમાં વાત કરી હતી કે જે યુરોપમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એના હિસાબે માંગ ઘટી રહી છે અને એના હિસાબે ફ્યુચરમાં પણ છે કે જ્યારે જો આ યુદ્ધની પરિસ્થિતિ સુધરશે તો જીરાના ભાવની અંદર સુધારો થવાની સંભાવના છે। તો હવે આપણે દર્શક મિત્રો બીજા સમાચાર પર નજર કરીએ તો આ જે યુદ્ધ છે ને એના કારણે ખાતર માર્કેટ ઉપર છે બહુ જ ગંભીર અસર થઈ રહી છે। હવે એની અસરમાં જોવા જઈએ તો ખાતર માર્કેટના ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ છે એના પર ખતરો ઊભો થઈ રહ્યો છે। એનું રીઝન એ છે કે ખાતર પર નિર્ભર કરે છે ખેતી સારી થઈ શકે તો એના ઉપર ફૂડ બાસ્કેટ તમારી સારી રહેશે। જો ફૂડ બાસ્કેટ સારું હશે તો ફૂડ ઇન્ફ્લેશન કાબૂમાં રહેશે અને સાથે સાથે પોલિટિકલ સ્ટેબિલિટી હશે તો આ બધી જે ચેન છે એક સરખી રીતે કામ કરશે। હવે આની અંદર થયું છે શું, જીઓપોલિટિકલ ટેન્શન થયું છે, એના કારણે ખાતરની જે સપ્લાય છે, રો મટીરિયલ છે, ગેસ છે એ અટકી ગયો છે। એના હિસાબે ખાતર પૂરું થતું નથી અને ક્યાંક ને ક્યાંક સરકાર એટલે ક્યાંક ને ક્યાંક એવા માર્કેટના તજજ્ઞો છે એ શંકા કરી રહ્યા છે કે આગામી ખરીફ સિઝનની અંદર ખાતર છે કાં તો એની શોર્ટેજ આવશે કાં તો પછી એ મોંઘું થશે। અને જો મોંઘું થયું તો એની અસર સીધી ફૂડ ઇન્ફ્લેશન ઉપર પડશે। સાથે જોવા જઈએ તો નાઇટ્રોજન અને યુરિયા આ બે એવા તત્વો છે જેના ઉપરથી સૌથી વધારે આપણે જે ફૂડ બાસ્કેટ છે, આપણી જે ખેતી જે ટકેલી છે 40થી 50% જે છે એ ખાતર તરીકે આનો ઉપયોગ થાય છે। ખાલી ભારતમાં નહીં પણ વિશ્વનો જે ઉપજ છે એ આ નાઇટ્રોજન અને યુરિયાના ખાતર ઉપર ટકેલી છે। હવે આની અંદર જોવા જઈએ તો ચીન છે એ સૌથી મોટો ઉત્પાદક છે યુરિયાનો, પણ ચીન અત્યારે પોતાની રીતે શાંત કરી બેઠું છે। ચીને અત્યારે શું કર્યું છે, એનો જે ખાતરનો જથ્થો છે એ પોતાના દેશ માટે રિઝર્વ કરી રાખ્યો છે, કારણ કે આ પરિસ્થિતિ શું આગળ પરિણામ થશે એની કોઈને ખ્યાલ નથી। અને ખરીફ સિઝનના પહેલાં જે ખાતરો ઉપલબ્ધ છે એ મહત્વપૂર્ણ છે, કારણ કે ખેડૂતોને
ખરીફ સિઝન એ દેશની મોટી ખરીફ સિઝન કહેવામાં આવે છે, જેની અંદર આપણું ફૂડ બાસ્કેટ ભરાયેલી હોય છે. અને આ બધાના જોવા જતાં ક્રાઇસિસ અહીંયા આવી રહી છે. તો ધવલભાઈ, અહીંયા મારે સીધો તમને એક પ્રશ્ન એ પૂછવો છે કે આ ખાતર ઉપર જે અત્યારે જે તજજ્ઞો કહી રહ્યા છે એ ખરેખર ખતરો છે કે નહીં? આમ જોવા જઈએ તો અત્યારે ખતરો એ રીતે આપણે જોવો જોઈએ. બંને પરિસ્થિતિ છે. એક તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વધી રહ્યા છે, પરંતુ યુરિયાની જરૂર છે એટલે છે જ. આની અંદર ખતરો એ રીતે આપણે જોવો જોઈએ કે હાલમાં રો મટીરિયલનો સપ્લાય ઓલમોસ્ટ જે ગલ્ફમાંથી આવતો હતો તે ઠપ જેવો છે. હવે માની લો કે તમે અગાઉથી ઓર્ડર કર્યો હોય અને હવે તમને ખ્યાલ આવે કે તમારો માલ નથી આવવાનો અને તમે બીજી જગ્યાએ ઓર્ડર કરવો હોય તો તેના માટે એક તો તાત્કાલિક મૂડીની જરૂર પડે. માની લો કે મૂડીની વ્યવસ્થા પણ છે, તો તમે નવા જે બીજા ઓપ્શન છે ત્યાં આગળ ઓર્ડર કરો, પછી ત્યાંથી જે તે જગ્યાએથી રો મટીરિયલ છે ત્યાંના પોર્ટ ઉપર પહોંચે, ત્યાંથી શિપ ઉપરથી ભારત પહોંચે. એટલે એક આખી સાયકલ ખોરાઈ ગઈ છે. એટલે તમને જે સમયસર વસ્તુ મળવાની છે તે ના મળવાના કારણે અહીંયા આગળ એક જે રો મટીરિયલ મોડું મળવાના કારણે જે ઉત્પાદન થવાનું હોય તેમાં એક વાર થઈ જાય છે. અને તેના કારણે એક સૌથી મોટો હવે ખતરો એ થઈ રહ્યો છે ખાલી ભારત સામે નહીં, સમગ્ર વિશ્વ સામે, કે એક ખાદ્ય અછત મોટા પાયે વર્તાઈ શકે છે. તેનું કારણ છે યુરિયાના કારણે ખાલી ભારત જ આનો ભોગ બની રહ્યો છે તેવું નથી, દુનિયાના ઘણા બધા દેશો બની રહ્યા છે. કારણ કે સમયસર યુરિયા ના પહોંચવાના કારણે સીધી ઉત્પાદન ઉપર અસર વર્તાશે અને તેની અસર સીધી એક જે આપણું પાક આવી રહ્યો છે તેના ઉપર. કારણ કે જે આપણે આ વખતે ઘઉંનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન જોવાના છીએ, તો હવે પછીની જે ખરીફ સિઝન આવશે તો ત્યાં આગળ યુરિયા સમયસર પૂરતું નહીં પહોંચે તો ઘણા બધા પાકનું ઉત્પાદન આપણે ઓછું જોઈશું. કારણ કે તેમાં હવે જે યુરિયાની જે જમીનને ટેવ પડી ગઈ છે તો ત્યાં આગળ પૂરતા પોષક તત્વો ના મળવાના કારણે યુરિયા દ્વારા કે નાઇટ્રોજન કે આપણે બીજા જે પણ તત્વો કહીએ તે ના મળવાના કારણે સીધી અસર અહીંયા જોવા મળશે અને તેના કારણે ઉત્પાદન ઓછું થશે. એટલે એક આખી સપ્લાય ચેન ખોરવાઈ શકે છે. કારણ કે ક્રૂડ એટલું પ્રભાવિત નથી. આ જે યુરિયાનું રો મટીરિયલ આવી રહ્યું છે તે પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ રહ્યું છે. એટલે જો આના કારણે એક સીધી મોંઘવારી વધવાની શક્યતા વધી ગઈ છે. એટલે અમેરિકામાં તો હવે એક એવી વાત કહેવામાં આવી રહી છે કે આ વખતે વ્યાજદર ઘટશે ને ઉલટાના વધશે. ઓક્ટોબર સુધીમાં એક વ્યાજદરમાં વધારો આવશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ એક યુરિયાની અસર કેટલી જગ્યાએ અસર કરી શકે છે. કારણ કે તમામ પ્રકારના અનાજને અસર થશે. એટલે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આના માટે તાત્કાલિક મિટિંગ બોલાવી હતી અને ત્યાં આગળ તેમને સુનિશ્ચિત કરવા કીધું હતું કે ભાઈ જે ખાદ્ય છે અને ગેસ અને પેટ્રોલ ડીઝલ આનો જથ્થો પૂરતો અને યોગ્ય મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ મંત્રાલયોને સાથે કામ કરીને મળવા માટે કીધું છે. એટલે ચીને પણ આપણે જોઈએ તો તેનું રો મટીરિયલ અત્યારે તો સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે આવનારા દિવસોમાં ક્યારે પરિસ્થિતિ શું અટકશે, ટ્રમ્પે જે રીતે 48 કલાકની ધમકી આપી છે તે પ્રમાણે હવે પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે તે આપણને ખ્યાલ નથી. અને તેના કારણે જો ખાતર મોંઘું થાય, યુરિયાનું રો મટીરિયલનો ભાવ વધે તો પણ સરકાર ઉપર આપણો સીધો કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઉપર માર પડશે. કારણ કે તમે ઊંચો ભાવ ચૂકો છો તો એક સીધો સપ્લાય જે આપણું કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે તે ખુલશે. એટલે આ એક જ વસ્તુની આપણે જોઈએ તો તમામ જગ્યાએ અસર થાય છે અને લાંબા ગાળાની અસર આ એક થશે તેવું જોવા મળી રહ્યું છે. જી ધવલભાઈ, તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે આ જે છે એક યુદ્ધના કારણે જે આખી છે એ ડોમિનોઝ ઇફેક્ટ થઈ રહી છે, ચેન ઇફેક્ટ થઈ રહી છે. ક્યાંક રો મટીરિયલ ખૂટી રહ્યું છે, રો મટીરિયલના કારણે ખાતર ઉપર અસર થઈ રહી છે. ખાતર નહીં મળે તો ફૂડ બાસ્કેટ ઉપર અસર થશે અને ફૂડ બાસ્કેટ ઉપર થશે તો ફૂડ મોંઘું મળશે અને ફૂડ ઇન્ફ્લેશન વધવાની શક્યતા છે. આશા રાખીએ કે આ જે કોકડું છે જલ્દી પૂર્ણ થઈ જાય અને આપણે સારા સમાચાર મળે. પણ જો સારા સમાચારની વાત કરીએ તો આપણે સતત ન્યૂઝ કેપિટલ માર્કેટના પ્લેટફોર્મ પર અમે કહી રહ્યા છે કે રાજ્યની સરકાર છે એ ખેડૂતલક્ષી છે અને ખેડૂતોના સતત હિતોની અંદર હિતમાં નિર્ણય લઈ રહી છે અને એ નિર્ણયનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. તો આજની જ વાત કરીએ તો રાજ્ય સરકાર છે 23 માર્ચ એટલે આજથી ચણા અને રાયડાની MSPના ભાવે ખરીદી ચાલુ કરશે. રાજ્યભરમાં ખરીદી માટેની અગાઉ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ માહિતી જે આપણા કૃષિ મંત્રી જે જીતુ વાઘાણી છે એમના દ્વારા માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. જો ચણાની વાત કરવામાં આવે તો ચણાની અંદર 165 જેટલા કેન્દ્રો છે જેને કાર્યરત કરવામાં આવ્યા છે અને રાયડા માટેની જો વાત કરીએ તો 60 જેટલા કેન્દ્રો છે કાર્યરત કરવામાં આવ્યા છે. અને જો વાત કરવા જઈએ તો ખેડૂતે અત્યાર સુધી કેટલું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો ચણા માટે 2,59,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને રાયડા માટે 37,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હવે નોંધણી કરાવવાથી ફાયદો શું થશે કે તમામ પ્રકારની જે માહિતી છે એ ખેડૂતો પાસેથી એકત્રિત કરવામાં આવી છે અને પારદર્શિતા રહે અને બાયોમેટ્રિક એમનું લેવામાં આવ્યું છે. ખેડૂતોને SMS દ્વારા માહિતી આપવામાં આવશે. આ તારીખે આ સ્થળ ઉપર તમારે જણસ લઈને પહોંચી જવું, ત્યાં તમને આ તમારું વેચાણ, આ તમારો નંબર છે, ટોકન નંબર આપવામાં આવે છે. એ ટોકન નંબરનો ફાયદો શું થશે? ખેડૂતોને ખોટા ધક્કા નહીં ખાવા પડે, લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને ખેડૂતોનો જે જણસ છે, જે માલ છે એ આસાનીથી વેચાઈ જશે.
તો ધવલભાઈ આના ઉપર તમે એક જ નાની આપણે પ્રકાશ પાડીએ કે આ જે SMS પદ્ધતિ જે આપવામાં આવે છે એમાં ખેડૂતોને કેટલો ફાયદો થઈ રહ્યો છે? જી, આપણે જોવા જઈએ તો ખેડૂતો માટે પૂરેપૂરો ફાયદો છે. પૂરેપૂરો ફાયદો એ રીતે છે કે તેમને પહેલાં શું થતું હતું કે દરેક ખેડૂતો ટેકાના ભાવની ખરીદી હોય ત્યારે ટ્રેક્ટર લઈને પહોંચી જતા હતા અથવા અન્ય જે પણ વાહન હોય તે. હવે માની લો કે એક દિવસમાં 100 થી 50 ખેડૂતોની જો ખરીદી થતી હોય તો બીજા ખેડૂતોએ પાછું જવું પડતું હતું. એટલે તેના કારણે થાય શું કે તેમને સમયનો વેડફાટ થાય, પછી પેટ્રોલ ડીઝલ જે પણ વ્હીકલ લઈને ગયા હોય તેનું બળે, એટલે બે નુકસાન થતા હતા. હવે SMS પદ્ધતિ ખાલી ટેકનોલોજીનો એક જ સારા ઉપયોગના કારણે તમે વિચારો કે શું પરિસ્થિતિ થાય છે. તો દરેક ખેડૂતને એક સમય આપી દેવામાં આવે છે, તેમાં અડધો કલાક એકાદ કલાક આગું પાછું હોઈ શકે, પરંતુ જે દિવસે જે ખેડૂતોને સમય આપવામાં આવ્યો છે તે જ ખેડૂતો માલ વેચવા માટે પહોંચે છે. આના કારણે હવે સ્થિતિ એવી થાય છે કે બીજા ખેડૂતોને ત્યાં સુધી બીજા જે કામ હોય તે પણ કરી શકે છે અને એક જ વાર પેટ્રોલ ડીઝલનો બગાડ થાય છે. એટલે આ એક મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો લાભ થાય છે. એટલે દરેક ખેડૂતને આ સમય અને જે નંબર આપી દેવામાં આવ્યા છે તેનો સીધો અધિકારીઓને પણ શાંતિ રહે છે કે એક સાથે ભીડ નથી થતી. APMCની બહાર આપણે જે 5-5, 10-10 કિલોમીટરની લાંબી લાઈનો જોઈએ છે અને તેના કારણે જે બીજા લોકોને અગવડ પડે છે તો તેમને પણ રાહત થઈ જાય છે. એટલે ઓવરઓલ એક સિસ્ટમના કારણે જે પ્લાનિંગથી કામ થાય છે અને 1 કલાકની અંદર જેટલા ખેડૂતોનો સમાવેશ થતો હોય, અધિકારીઓએ ભૂતકાળના અનુભવ ઉપરથી એટલા ખેડૂતોને એ પ્રમાણે નંબર આપતા હોય છે. એટલે અને બીજું કે તેમને કેટલા દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની છે તેના આધારે તે ગણતરી કરી લેતા છે કે ભાઈ આટલા દિવસમાં પૂરી કરવાની છે તો એક દિવસમાં આટલા ખેડૂતોને આપણે બોલાવવા જોઈએ. અને તે પ્રમાણે તે અધિકારીઓ હાજર રહેતા હોય છે અને તેમનો માલ જોઈને તે પ્રમાણે ભાવ ટેકાનો ભાવ હોય છે. એટલે તેમાં ભાવતાલ તો હોતા જ નથી, પરંતુ ખાલી ગુણવત્તા જોવાની હોય છે. જો ગુણવત્તા ખરાબ હોય તો પછી તેમાં એક ખેડૂતો હોય છે તેમને ભાવનો ફેરા માટે કહેવામાં આવતું હોય છે. એટલે અહીંયા આ જે SMS સિસ્ટમ શરૂ કરી છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેનાથી ખેડૂતોને ખૂબ જ મોટો લાભ થઈ રહ્યો છે. સમય અને પૈસા બંનેની બચત થાય છે. તો મિત્રો આપણે સાંભળ્યું કે સમયની અને સાથે સાથે તમારે સમયની બચત થશે અને પૈસાની પણ બચત થશે. પણ વાત કરીએ આપણે માવઠાના કારણે પાકમાં નુકસાન થયું છે. આપણે તાજેતરમાં જોયું કે ચણાના પાક ઊભા થયા એમને નુકસાન થયું છે. સાથે સાથે ઘઉં, વરિયાળી, જીરું એ બધા પાકને નુકસાન થયું છે. હવે આ નુકસાન થયું છે, સરકાર દ્વારા કામગીરી એટલે સર્વેની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે અને સરકાર જે કૃષિ વિભાગ અને સ્થાનિક અધિકારીઓ જે છે એ સ્થળ ઉપર જઈને એનું મૂલ્યાંકન કરશે. ખેતર ઉપર જઈને સ્થળ તપાસ કરી નુકસાનનું મૂલ્યાંકન કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટેના ડેટા એકત્રિત કરશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય માટે સરકારે છે એ હૈયા ધારણા આપી છે. સંપૂર્ણ સર્વે થઈ ગયા બાદ સહાય પેકેજ એમને મળશે અને આ જે ધારણા છે એ કૃષિ મંત્રીએ આપી છે. તો આવો સાંભળીએ કે માવઠાના નુકસાન થયું છે એ પછી કૃષિ મંત્રીએ શું એમને હૈયા ધારણા આપી છે ખેડૂતોને. આવો સાંભળીએ. કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યા છે. સ્વાભાવિક રીતે આપણે ભાગ ચડે છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું. હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે આપણા કૃષિ મંત્રી છે એમને કીધું છે કે ભાઈ સર્વેની કામગીરી થશે અને આ જે છે અચાનક ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થયું છે એમાં એમને સાંત્વના આપી છે. પણ જોવા જઈએ તો પાક નુકસાન જે છે એ બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદરના ખેડૂતોને વધારે થયું જેવું લાગી રહ્યું છે. અચાનક જ ખાબકેલા વરસાદથી જે ખેડૂતો કહેવાય અસહાય થઈ ગયા હતા. ખેતરમાં પાક ઊભો હતો, વરસાદ આવ્યો, લણવો તો કઈ રીતે લણવો કંઈ ખબર ના પડી. અચાનક જ 2 દિવસમાં વાતાવરણ પલટાયું અને વરસાદ ખાબક્યો. હવે આના કારણે ચણા અને ઘઉં જે ઊભો પાકને સૌથી વધારે અસર થઈ છે. કાપણી કરે એ પહેલાં જ વરસાદ પડી ગયો તો ખેડૂતોને આર્થિક નુકસાન સાથે સાથે એમને જે પાકનું જે નુકસાન છે અને ખાતરને એ જે છે મહામૂલુક ખાતર કહેવાય એ પણ એમનું પાણીમાં ગયું. હવે આ મોંઘા ખાતર જે બિયારણ છે એ બધું ખર્ચ એડે ગયું છે. તો ખેડૂત શું વેદના વ્યક્ત કરી રહ્યો છે આવો સાંભળીએ. નુકસાનમાં 4 થી 5 લાખનું નુકસાન તમાકુ હતી. એમાં ઉધારે ખાતર લેજો કોઈ રૂપિયો આલ્યો નહીં વેપારીને. ખાતરે પૈસા ચેત લઈ ચાલો એ વિચાર કરવાનો. 1 રૂપિયો થાય ને કદી આ બળી ગયો શું હાલવું.
આ બારી તો પડી જાય કોઈ લે તો વેપારી પણ બારી દોકાનો રહે જોઈએ આટલું ભાગે કહ્યું બીજું કમાવા બટાટામાં નુકસાન આવ્યું મગફળીમાં આવ્યું બધું આવ્યું પણ આટલું ઉમર સાચી મેળે આ આવ્યું નુકસાન પેલું શું હાલો વેપારી શેનો હાલો ખાતર ઉધાર લઈને હાલો કે ના હાલવા આ કોઈ નુકસાન જોયું કોઈ હાલે તો બીજું નાખ્યું કોઈ નુકસાન થોડાક હાલે તો બીજું કોઈ નુકસાન કમોસમી વરસાદ થવાને કારણે તમાકુમાં મોટા પાયે નુકસાન થયેલ છે, જેથી બિયારણ ખાતરના પણ વધે એમ નથી અને નાગફળામાં 80 થી 90% ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું હતું, જેથી આજ તમાકુ સડી ગયેલ છે અને ખાતર બની ગયેલ છે. એને કારણે અમે સરકારશ્રીને અને ધારાસભ્ય પ્રવીણભાઈ સાહેબને દરેકને વિનંતી કરીએ કે ગ્રામ સેવક અને તલાટી પાસે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કરે જેથી અમને વળતર મળે તો અમારા ખેડૂતનું સહાય થશે. બાકી ખેડૂતને હાલે મરવાનો વારો આવ્યો છે એવી પરિસ્થિતિ બનેલી છે. નુકસાન કોઈ પાર જ નહીં, બરાબર. હવે આમાં 1 રૂપિયો ઉપજ થવાનો છે નહીં. હવે અમારા વસ્તીને શું જવાબ આપવાનો? અમારે લાવ્યું મેલ્યું ખાતર બીજવાળો એમને આપવાનું. અમારા નુકસાન 4 થી 5 લાખનું નુકસાન છે. 7 વીઘા તમાકુ વાવી. હવે તમાકુ 1 રૂપિયો ઉપજ થાય એમ નથી, બારી નોખવાદારો છે. ખર્ચો તો અમે કર્યો તો લગભગ 50,000 ખાતર લાવ્યું હતું, બીજું એમ કે લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો. 1 લાખનો ખર્ચો છે. ખેતી કાઠી રહે. એ સરકાર કોઈ સહાય હાલે તો ધન્યવાદ છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, માવઠાથી પાક નુકસાન થઈ રહ્યો છે, પણ કહેવાય ને કે કહાની ઘર ઘર કી, એવી રીતે કહાની ખેતર ખેતર કી. આ એક બનાસકાંઠા વાવની વાત કરી. આગળ આપણે જોઈશું કે જે બીજા ખેડૂતો છે એમની પણ હૈયા ધારણા શું છે, એ પણ એ જે માવઠું થયું છે એના પર એમને શું નુકસાન થયું છે, આવો સાંભળીએ. હવે આસુબાનો રાતે વરસાદને વાવાઝોડું આવ્યું, એમાં ઓછામાં ઓછું 2 જોતરાના ઘઉં હતા અને મારે 1.5 લાખની ગણતરી હતી અને બધો મોટાયો કોળિયો ગયો અને બધા ઘઉં ખરી ગયા. કોઈ કોમનું રહ્યું નથી. વરિયાળીમાં નુકસાન, એંડામાં નુકસાન, ઘઉંમાં નુકસાન, ટોટલ બાજરીયા હતી, બાજરીયા ઘણો આડી જ પડી ગઈ હતી. બધામાં ટોટલ નુકસાન તો છે જ. નુકસાનમાં કોઈ બાકી નથી. રાત્રે 2:30 વાગે વાવાઝોડું ને વરસાદ આવવાથી લાખો રૂપિયાનું નુકસાન છે. વરિયાળીના અમારા જેવા હજારો ખેડૂતોને નુકસાન આવ્યું છે. બાકી ભાગી ગઈ છે બધી ટોટલ. 1.5 એકર છે કરેલું. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતોની વેદના શું છે, ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. હવે આશા રાખી રહ્યા છે કે સરકાર એમને મદદ કરે, સહાય કરે. અને જો વાત કરીએ આપણે તો સરકાર છે કાયમ માટે ખેડૂતોના પક્ષમાં રહીને એમના હિતોના ધ્યાનમાં રાખી નિર્ણય લઈ રહી છે. તાજેતરમાં જો આપણે વાત કરીએ તો જ્યારે હમણાં જ સરકારે છે 10,000 કરોડનું પેકેજ હતું એ જાહેર કર્યું હતું. તો ધવલભાઈ, અહીંયા તમે કહો કે ભાઈ આ જે પેકેજ જાહેર કર્યું અને પછી અચાનક છે, તો સરકાર ક્યાં સુધી ખેડૂતોને મદદ કરી શકે છે અને સરકાર કેટલી કટિબદ્ધ છે આના માટે? એટલે આની અંદર આપણે જોવા જઈએ તો આવો કોઈ ચોક્કસ મર્યાદા નથી કે સરકાર આ મર્યાદા પછી ખેડૂતોને મદદ જાહેર ના કરી શકે. અને બીજું કે જો મદદ કોઈ કારણસર આર્થિક સ્થિતિ સરકારની કોઈ પણ રીતની હોય, કારણ કે આપણે તો જીડીપીના પ્રમાણમાં રાજ્યનું દેવું ઓછું છે, પરંતુ તેમ છતાં જો આવી પરિસ્થિતિ હોય ત્યારે તમારા હાથમાં કંઈ જ ના હોય તો પછી ત્યાંનો બીજો કોઈ રસ્તો કાઢીને પણ મદદ કરવી પડતી હોય છે ખેડૂતોને. કારણ કે કોઈ પણ સરકાર અહીંયા ખેડૂતોની જે મોટી વોટ બેંક છે એનું જોખમ લેવા નહીં માગે. અને બીજું કે સરકાર ચૂંટાયેલી છે ત્યારે તેમની પણ જવાબદારી બને છે કે જ્યારે આવી રીતે કુદરતી આફત આવી હોય તો પછી તેમને જે SDRF છે કે બીજા અન્ય ફંડ છે એમાંથી ખેડૂતને મદદ પૂરી પાડવી. કારણ કે ઘણા બધા ખેડૂતોએ ઘઉં, ચણાનો પાક ખેતરમાંથી લઈને સંગ્રહ સ્થાનો સુધી પહોંચતો કરી દીધો હતો, પરંતુ જે ખેડૂતોને બાકી રહી ગયો છે તેમને ઓછા વત્તા અંશે નુકસાન થયું છે. તો તેમને પૂરેપૂરું નુકસાન નથી થયું. તેમનો કારણ કે વરસાદ પણ એટલા પ્રમાણમાં નથી પડ્યો કે એટલું બધું મોટું નુકસાન થયું હોય. પરંતુ તેમને ભાવમાં એક મોટો માર પડશે, જેના કારણે તેમની જે ગણતરી હતી તેના 50% સુધીનું અહીંથી નુકસાન જેવું થઈ શકે છે. એટલે આની માટે તેમને એક વળતરની જરૂર ઊભી થઈ જાય છે અને તેના માટે હવે સરકાર, અધિકારીઓ આવનારા દિવસોમાં શું નિર્ણય લે છે અને કઈ રીતનું વળતર આપે છે તે જોવાનું રહેશે. જી ધવલભાઈ, તો હવે દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ભાઈ સરકાર છે આની પહેલાં બી મદદ કરી હતી અને સરકાર આગળ પણ મદદ કરતી રહેશે. કારણ કે આપણે જો તાજેતરમાં હમણાં જ આપણે સાંભળ્યું આજ બુલેટિનમાં કે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કીધું કે સર્વે હાથ ધરશે અને ખેડૂતોને સહાય કરવામાં આવશે. તો આ બધા તો કહેવાય ને કે આ બધા સમાચાર થયા કે જે થોડા નેગેટિવ હતા, તે થોડાક આપણે ચિંતામાં મૂકી એવા હતા. પણ એક સારા સમાચારની જો વાત કરીએ તો ગ્લોબલ કપાસમાં છે તેજીની સંભાવના છે, એ માર્કેટના એક્સપર્ટ છે જોઈ રહ્યા છે. હવે એની પાછળનું એ લોકો રીઝન કહે છે એવું કે 2035 સુધીમાં જો વાત કરીએ તો 3% જેટલું આનું છે એવરેજ વૃદ્ધિ થશે. એટલે દર વર્ષની વાત કરીએ તો દર વર્ષે અને કેમ 35 સુધીમાં જે કપાસની માંગ સારી રહેશે એવી એ લોકો વાત કર્યા.
હવે એની પાછળ છે ને બે ભાગમાં માર્કેટ વહેંચાઈ ગયું છે. એક ભાગ છે, એક જે મોટા ભાગના લોકો છે કે જે લો કોસ્ટ જે કપાસ છે એટલે લો કોસ્ટ ક્વોલિટીનું જે મટીરિયલ છે એ વાપરવા માગે છે, જ્યારે અમુક લોકો જે છે એ હાઈ માર્જિન હાઈ પ્રીમિયમ ક્વોલિટીવાળું કપાસ એટલે કોટન જે કહેવાય કપડું એ વાપરવા, જેમ કે લેનિન છે, આ બધા કપડાં જે કોટનની હાઈ ક્વોલિટીમાં આવે છે, જ્યારે જે હોજિયરી મટીરિયલ છે એ સામાન્ય મટીરિયલમાં આવે છે. તેમ છતાં બી દેખવા જઈએ તો ઈ કોમર્સ અને D2C આ બંને પ્લેટફોર્મનો છે ધીમે ધીમે છે ને ગ્રોથ વધી રહ્યો છે, અને એના કારણે જે આપણે ટ્રેડિશનલ જે માળખું છે આપણે જે દુકાન ઉપર જઈને લેવાનું આ તે એમાં છે અત્યારે જે મોડેલ છે નબળું પડી રહ્યું છે. હોલસેલનું ટ્રેડિશનલ હોલસેલ માર્કેટ છે નબળું પડી રહ્યું છે. હવે વાત કરીએ તો અમેરિકામાં એટલે નોર્થ અમેરિકા અને યુરોપની અંદર પ્રીમિયમાઇઝેશન એટલે પ્રીમિયમ ક્વોલિટીની જે વસ્તુઓ છે એ વધી રહી છે, અને માર્કેટમાં જોવા જઈએ તો વેલ્યુ ગ્રોથ અને વેલ્યુ ગ્રોથની સાથે સાથે વોલ્યુમ ગ્રોથ બંને જોવા મળી રહ્યા છે. એટલા કહેવાય કે જો ઇન્ડસ્ટ્રીમાં જો માંગ આવશે, ઇન્ડસ્ટ્રીની માંગ આવશે તો સાથે સાથે જે ખેડૂત જે કપાસ ઉગવે છે, કપાસ પકવે છે એની માંગ વધશે. એટલે આ બધા કારણોસર જોતા એવું લાગી રહ્યું છે કે કોટનનું ફ્યુચર સારું છે, અને કોટનના જે ભાવ છે જે અત્યારે જે મળી રહ્યા છે એ પણ વધશે. હવે જો દર્શક મિત્રો અન્ય એક સમાચાર ઉપર આપણે નજર કરીએ તો જે હવામાન વિભાગે જે ગરમીથી સાવધાન રહેવાનું કીધું છે, એમાં એમને કીધું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસની અંદર છે તાપમાનમાં વધારો થઈ શકે છે, અને ગરમી છે ધીમે ધીમે વધી રહેશે. એટલે કહેવાનો એમનો અર્થ એવો છે કે જે માવઠું હતું, ડિસ્ટર્બન્સ હતું એ પતી ગયું છે, અને હવે ઉનાળો છે એ સ્થિર થઈ જશે, ટેમ્પરેચર સ્થિર થઈ જશે. હવે કોઈ એવા ડિસ્ટર્બન્સની આગાહી નથી, અને એના હિસાબે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ જશે. અને જો વાત કરીએ તો જુનાગઢ, કેશોદ એવા જે વિસ્તારો છે, અમદાવાદ, આ બધા વિસ્તારોની અંદર જોવા જઈએ તો ટેમ્પરેચર છે જે 30 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. મહત્તમ તાપમાનની જો વાત કરવામાં આવે તો 2 થી 3 ડિગ્રીનો વધારો થશે એવી આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે કીધું છે કે ભાઈ તાપમાનની અંદર છે ને ધીમે ગ્રેજ્યુઅલી દિવસથી લઈને બપોર સુધીના સમયમાં ગરમી વધશે, અને રાત્રિના સમય પણ ગરમી રહેવાની શક્યતા એમણે કરી છે. એટલા માટે સરકારે છે એડવાઇઝરી બહાર પાડી છે કે જો જરૂરી હોય તો જ બહાર નીકળવું, ગરમીથી સાચવવું, અને બોડીને સતત ડિહાઇડ્રેટ કરતા રહેવું, અને સીધા સૂર્યપ્રકાશથી બચવું, અને બોડીને છે કવર કરવું, અને ગરમીથી બચવું. આ બધા એડવાઇઝરી સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે. તો દર્શક મિત્રો આ બુલેટિનમાં આપણે જોયું કે ભાઈ સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવી છે, જેનું નોંધણી કરાયેલી છે, તો એ ખેડૂતોએ એનો ચોક્કસ લાભ લેવો, અને સાથે સાથે આપણે એ પણ જોયું કે ઉનાળો આવે છે તો સાચવીને રહેવું. તો દર્શક મિત્રો આ બુલેટિનમાં બસ આટલું જ. હવે અમારા સહયોગી વ્યોમિક આવશે અને એ તમને આપશે બજારમાં જે ગેપડાઉન થયું છે, અને પછી હવે ક્યાં કમાઈના મોકા બને છે, ક્યાં નફો તમારો રાહ જોઈ રહ્યો છે, એ બધું જોઈશું. કારણ કે અમે છે નફાનું સરનામું ન્યૂઝ કેપિટલ માર્કેટ. જોતા રહો.